આ વર્ષે કપાસમાં લાગુ પડેલા સુકારાના રોગને કારણે કપાસનો પાક નિષ્ફળ જતા ખેડૂતોમાં ચિંતાનું મોજું ફરી વળ્યું હતું. સૌરાષ્ટ્રભરમાં આ વર્ષે કપાસનું વ્યાપક વાવેતર થયું છે. દર વર્ષે કપાસનું વાવેતર કરતા ખેડૂતો કપાસનો મબલખ ઉત્પાદન મેળવે છે, પરંતુ આ વર્ષે કપાસનું વાવેતર કરનાર ખેડૂતો કપાસનું ઉત્પાદન મેળવે તે પહેલા જ કપાસમાં આવેલા સુકારાના રોગને લઈ કપાસનો પાક બગડી જતા ખેડૂતોનો પાક નિષ્ફળ જવાની દહેશત વ્યક્ત કરી રહ્યા છે. સૌરાષ્ટ્રમાં ગોંડલ, ધોરાજી, ઉપલેટા, જેતપુર, જસદણ સહિતના અનેક વિસ્તારોમાં ખેડૂતો કપાસનું વાવેતર કરી 1 વીઘે 20 મણ કરતા પણ વધુ કપાસનું ઉત્પાદન મેળવતા હોય છે, પરંતુ આ વર્ષે ખેડૂતોએ કરેલા ઉત્પાદનમાં વાવેતર બાદ ઓછો વરસાદ, બાદમાં ઘણા વિસ્તારોમાં પડેલા કમોસમી વરસાદ સાથે ઊંચું ગયેલું તાપમાન સહિતના કારણોની માઠી અસર કપાસના પાક પર જોવા મળી છે. દર વર્ષે શિયાળાના પ્રારંભ પહેલા જ ખેડૂતો દિવસ રાત એક કરી મોંઘા ભાવની દવા અને ખાતરોનો છંટકાવ કરી ઉછેર કરેલા કપાસના પાકમાં વ્યાપક ફાલ જોવા મળે છે, પરંતુ ખરાબ હવામાનની માઠી અસરને કારણે કપાસના પાકમાં સુકારાનો રોગ લાગુ પડી જતા પાક નિષ્ફળ જવાની શક્યતાઓ સેવાઈ રહી છે. ઉત્પાદન સમયે જ એક બાજુ ખેડૂતોને ન મળતા કપાસના પોષણક્ષમ ભાવ અને બીજી તરફ નિષ્ફળ જતા પાકને લઈ જગતાત ચિંતાતુર બન્યો છે, ત્યારે સરકાર કેવા પગલાં ભરશે તેવા સવાલો ઉઠવા પામ્યા છે. હરેશ ભાલિયાનો રિપોર્ટ, S9 ન્યૂઝ, જેતપુર.